જય સિયારામ મિત્રો, ત્રિમૂર્તિ સાધના આધારિત બીવી ચૌહાણ સાહેબને પ્રસ્તુત તપ સેવા સુમિરન નવી ભોજન પ્રથા, જેમાં આપણું આરોગ્ય આપણી રીતે એવી એક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. હાલની આપણી ભોજન પદ્ધતિમાં થોડો ફેરફાર સાથે સંપૂર્ણ નિરોગી બની શકાય છે. હવે મહુવા ખાતે મારું નામ છે સુરેન્દ્રભાઈ પડિયા અને મારો મોબાઈલ નંબર છે 94 271 45 048. મહુવા મુકામે શ્રી ભગવાનભાઈ ચૌહાણ જે હાલ વાપી રહે છે તેમનો નંબર છે 98 248 58 740. સાથે એમના ધર્મપત્ની નીતાબેન ચૌહાણ પણ ત્યાં ભેગા મહુવા મળેલ. ત્યારે મારે સાઈડમાં ડાબી ને જમણી સાઈડમાં પથરી છે. એના નિદાન માટે મેં એમનું માર્ગદર્શન લીધેલું. તો એમણે કીધું કે 90 દિવસનો તમે નવી ભોજન પ્રથાનો કોર્સ કરશો તો તમને 100% એમાં ફાયદો થશે. હવે ભગવાનભાઈની આવી સુંદર પ્રેરણા અને એના માર્ગદર્શન નીચે મેં તારીખ 15/11થી નવી ભોજન પ્રથા શરૂ કરી. અને જેમાં મારે થોડીક પરેજી રાખવાની. પરેજીમાં આપણે જે રેગ્યુલર ખોરાક ખાતા હોય, દાખલા કે એમાં દૂધની બનાવટ છે, મીઠાઈ છે, ફરસાણ છે, એવું સદંતર બંધ કરવાનું હોય છે. ટૂંકમાં ભગવાને જે બનાવેલું નેચરલ છે એ રીતે આપણે ખાવાનું હોય છે. તો એમાં સવારે અમારે વહેલી સવારે લગભગ 3-4 કલાકનો ગાળો લીધા પછી લગભગ આપણે ઉપવાસ જેવું જ હોય છે. ત્યારે સવારે આપણે ગ્રીન જ્યુસ લઈએ છીએ. ગ્રીન જ્યુસમાં દૂધીનું જ્યુસ, આમળાનું જ્યુસ, ગાજર બીટનું જ્યુસ, એવું બધું આપણે લઈ શકાય. સાથે સાથે જ્યારે આપણને ભૂખ લાગે ત્યારે સલાડ લેવાનું હોય છે. સલાડમાં કોબી, ગાજર, ટમેટાં, પાલક વગેરે જે કાચું જે લઈ શકાતું એ બધું લેવાનું. સાથે દાડમ લઈ શકો. અને બપોરે ફ્રૂટ, જમવાના સમયે ફ્રૂટ અને ખાટા ફળો પણ લેવાય. પણ આ બધું નિયમિત કરવાથી આજે અમારે લગભગ એમાં 2.5 મહિના એટલે 75 દિવસ જેવું થયું છે. અને સાંજે મને ભોજન પ્રથામાં એક રોટલો સાથે વેલાવાળો શાક સાથે થોડું અચાર આપણે ટૂંકમાં લઈ શકો અને સાથે સાથે સલાડ પણ લેવાનું જણાવ્યું. પણ આ સિસ્ટમ કરવાથી મારી આજે ઉંમર 64 વર્ષ ચાલે છે. 64 વર્ષમાં યુવાન જેવી હું સ્ફૂર્તિ ધરાવું છું. અને આના હિસાબે મને બધું કામ કરવું ગમે છે. અને ખાસ આ વસ્તુ મને મળી તો મારા જીવનમાં એક નવું જ એક રોમાંસ જે આપણે કહીએ કે જે આપણે સ્ફૂર્તિ આપી જાય, તાજગી આપી જાય, એવું આપણે ગમે ત્યારે આપણે કામ કરવું ગમે. તો આ માટે હું ખાસ સેવાભાવી શ્રી ભગવાનભાઈ ચૌહાણ તથા તેમના ધર્મપત્ની તેમના માર્ગે ચાલે છે. એની સેવા ખૂબ પ્રશંસનીય છે અને સદા સેવા માટે તત્પર અને દર્દીની પણ ખૂબ ખૂબ આશીર્વાદ મેળવી રહ્યા છે. તેમની સેવાને વંદન. અને મને ખાસ ફાયદો થયો છે તો એના માર્ગદર્શન નીચે આપશો, એનો લાભ લેશો એવી મારી ખાસ વિનંતી. જય સિયારામ.